નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કેજરીવાલની ધરપકડના વિરોધમાં વડાપ્રધાન નિવાસ સ્થાનને ઘેરતા આપના કાર્યકરો। વિધાનસભા પેટા ચૂંટણીઓના અને લોકસભાના ઉમેદવારો જાહેર કરતું ભાજપ। જામનગરના એડવોકેટ હત્યા પ્રકરણમાં 15 પૈકી કુલ 8 આરોપીઓને ઝડપી લેતી જામનગર એસઆઈટી। જામનગરમાં ઠેર ઠેર હોલિકા દહન અને ધૂળેટીની ઉજવણી કરતા નગરજનો। યાત્રાધામ દ્વારકામાં હોળી અને ધૂળેટીના ફૂલડોલ ઉત્સવમાં ઉમટી પડતા હજારો યાત્રાળુઓ ભાવિકો। વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ ખાતે સિનિયર સિટીઝન સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરતા ટ્રસ્ટીઓ સહિતના મહાનુભાવો। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાનના ઘેરાવનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીનો વિરોધ ચાલુ છે। દિલ્હી પોલીસે પ્રદર્શન માટે પરવાનગી આપી નથી, તેમ છતાં આમ આદમી પાર્ટીના મંત્રીઓ, નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા। જોકે દિલ્હી પોલીસનું કહેવું છે કે કોઈને પણ વિરોધ કરવાની મંજૂરી નથી તેમજ કોઈ પણ પ્રકારની કૂચની મંજૂરી આપવામાં આવી નથી। દિલ્હી પોલીસ આપના કાર્યકર્તાઓને સતત ચેતવણી આપી રહી છે કે કલમ 144 લાગુ છે, પ્રદર્શનની મંજૂરી નથી। જો આંદોલનકારીઓ આગળ વધશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ સતત કેજરીવાલના રાજીનામાની માંગણી કરી રહ્યા છે। ગુજરાતમાં કેટલાક ધારાસભ્યોએ પક્ષ પલટા સહિતના કારણોસર રાજીનામા આપ્યા હોય આ પ્રકારની વિધાનસભાની બેઠકોમાં પેટા ચૂંટણીઓ યોજાશે। આ પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી 5 વિધાનસભા બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, બીજાપુરથી ડોક્ટર સીજે ચાવડા ઉમેદવાર જાહેર થયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ચાવડા પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા જે ભાજપમાં જોડાઈ ગયા છે। ભાજપે આ ઉપરાંત ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ આપી છે। આ અગાઉ લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે 111 ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી દીધી હતી, જેમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને પણ ટિકિટ આપવામાં આવી છે। તે હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટણી લડશે। આ યાદીમાં ભાજપે ગુજરાતના બાકી 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલાયા છે। આમ ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરીને જાહેરાત પણ કરી દીધી છે। ભાજપ તરફથી મહેસાણામાં હરિભાઈ પટેલ, સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા, સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિહોરા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા તથા અમરેલીમાં ભરત સુતારિયા અને વડોદરામાં બદલાવેલા ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટની જગ્યાએ હવે હેમાંગ જોશી લોકસભાની ચૂંટણી લડશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું એડવોકેટ હારૂન પલેજા હત્યા કેસના કુલ 8 આરોપી ઝડપાયા। જામનગર અને દ્વારકામાં હોળી ધૂળેટીની ઉજવણી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર। જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈ આવ્યું છે વ્યાજ રાહત યોજના। 2006 પહેલાની બાકી રકમો પર 100% વ્યાજ માફી, 2006 પછીની બાકી રકમો પર 100% વ્યાજ માફી। વેરા રાહત યોજનાની મુદત 15/2/2024 થી લઈને 31/3/2024 સુધી માન્ય રહેશે। જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક। હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમો પર વ્યાજ માફી। વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તની કાર્યવાહીથી બચવા
જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે. વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોન પે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ, વોલેટ્સ, પેટીએમ, ફ્રીચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસીઆઈ પોકેટ, આઈટીઝેડ કેશ કાર્ડ, યસ બેંક, વોડાફોન એમ પૈસા, એક્સપે, જીપે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવે છે. ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે. વધુમાં વધુ ₹250 સુધી. આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિલ સેન્ટરો, સરુ સેક્શન, રંજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી એચડીએફસી બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, આઈડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ, મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનો ચૂકશો નહીં. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, એમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, એમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. જામનગરના ખ્યાતનામ સમર્પણથી નન વિદ્યા નિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3 BHK, 4 BHK અને 5 BHK ના લક્ઝરિયસ 80 બંગલોઝનું ભવ્ય આયોજન. આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ. આ ઉપરાંત મયુર વાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, આરસીસી રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સીસીટીવી કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા. આ રીતની સુવિધાભર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે, તેની અમો ખાતરી આપીએ છીએ. આપના સપનાનું મકાન, એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં. આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો. મયુર વાટિકા, રવિ પાર્કની બાજુમાં, સમર્પણથી NVN રિંગ રોડ, જામનગર. રામભાઈ કંડોરિયા. મોબાઈલ 9712983637. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતી, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006.
હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ગત 13મી માર્ચે એડવોકેટ હારૂન પલેજાની હત્યા નિપજાવવામાં આવી હતી, જેમાં SITની રચના બાદ 3 આરોપીઓ ઝડપાઈ ગયા હતા, જેને રિમાન્ડ પર લેવામાં આવ્યા પછી પોલીસે ચોથા આરોપી સુલેમાન હુસેન કકલની ધરપકડ કરી છે. સુલેમાનની સાથે 2 સગીરો પણ ઝડપાઈ ગયા છે. આ ઉપરાંત આજે મંગળવારે સવારે આ હત્યા કેસમાં રચાયેલ SITના તપાસનીશ અધિકારી નિકુંજ ચાવડાએ જણાવ્યું હતું કે વકીલ હારૂન પલેજા હત્યા કેસમાં વધુ 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ આરોપીઓના નામ ઇમરાન નૂર મોહમ્મદ સાઈચા અને રમઝાન સલીમ સાઈચા છે. વધુમાં નિકુંજ ચાવડાએ જણાવ્યું હતું કે આ બંને આરોપીઓને આજે 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા હતા. આમાં હત્યા કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યા કેસમાં ફરિયાદી તરફથી 15 આરોપીઓના નામ લખાવવામાં આવ્યા હતા. હજુ પણ 7 આરોપીઓ નાસ્તા ફરે છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા આ હત્યા કેસમાં SITની રચના થયા બાદ પોલીસે આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ કરી રોજ 1-2 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. આ હત્યા કેસમાં અમુક આરોપીઓ તો પહેલેથી જ જેલમાં હોવાનું કહેવાય છે. ટૂંક સમયમાં આ કેસના વધુ આરોપીઓને ઝડપી વહેલી તકે આ હત્યા કેસનું સંપૂર્ણ ચાર્જશીટ તૈયાર કરી કોર્ટ સમક્ષ મુકાશે. આ ચાર્જશીટમાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે રીતના પુરાવાઓ સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત આ SITના પોલીસ અધિકારીઓ એવું પણ મન મનાવી લીધું છે કે આ હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓને કોઈ પણ સંજોગોમાં જામીન ન મળે તે માટે પોલીસ અધિકારીઓ પુરાવા અને કલમોનો અભ્યાસ કરીને ચાર્જશીટ તૈયાર કરી રહ્યા છે. જામનગરના વિવિધ વિસ્તારોમાં તથા જિલ્લામાં અંદાજે 350 થી 400 સ્થળો પર રવિવારે હોળી પ્રગટાવવામાં આવી હતી અને હજારો નગરજનોએ પૂજા દર્શન કર્યા હતા. શહેરનો સૌથી મોટો હોલિકા મહોત્સવ દર વર્ષની પરંપરા મુજબ આ વખતે 68મા હોલિકા મહોત્સવ તરીકે શહેરના શાક માર્કેટ વિસ્તારમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા ઉજવવામાં આવ્યો હતો, જ્યાં સંખ્યાબંધ સ્થાનિક મહાનુભાવો અને હજારો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ભોઈ સમાજની જ્ઞાતિની વાડીએથી હોલિકા દહનના સ્થળ સુધી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં હોલિકા મહોત્સવના અગ્રણીઓ સાફા ધારણ કરીને જોડાયા હતા. આ તકે સમગ્ર રૂટ પર સેંકડો લોકોએ ઉમંગ વ્યક્ત કર્યો હતો. સમગ્ર આયોજન હોલિકા સર્જક ભરતભાઈ ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તકે હોલિકા મહોત્સવના કન્વીનર વગેરે જોડાયા હતા. આ હોલિકા દર્શન મહોત્સવમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિસાબેન સોઢા તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા ઉપરાંત શહેર BJP પ્રમુખ વિમલભાઈ કગથરા સહિતના BJPના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. હોલિકા દહનનો અન્ય એક કાર્યક્રમ મોટી હવેલી દ્વારા યોજવામાં આવ્યો હતો. આ હોલિકા દહન ધૂળેટીના દિવસે સોમવારે સવારે 5:30 વાગે યોજવામાં આવ્યું હતું. મોટી હવેલીના ગાદીપતિ પરિવારના પૂજ્ય રસાદરા રાયજી તેમજ સેંકડો વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઉપરાંત શહેરના પટેલ કોલોની વિસ્તારમાં વોર્ડ નંબર 3માં શેરી નંબર 5 તથા 6 ખાતે આ વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર અજીઝભાઈ રૂપારેલિયા તેમજ સ્થાનિક અગ્રણીઓ જોડાયા હતા. આ ઉપરાંત શહેરના નવા ગામખેડ વિસ્તારમાં શિવ સાધના સોસાયટી નામના પેટા વિસ્તારમાં સંજીવ રૈના, કાંતિલાલ ગુજરાતી તથા યુનુસ સમા વગેરે દ્વારા હોલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થળે દર વર્ષે સ્થાનિક હિન્દુ મુસ્લિમ સમાજના સર્વે ભાઈઓ તથા બહેનો પૂજા અને દર્શનમાં ઉમંગપૂર્વક ભાગ લે છે. જામનગર શહેરમાં ગઈકાલે સોમવારે સમગ્ર દિવસ દરમિયાન હજારો નગરજનોએ રંગોના પર્વ ધૂળેટીનો ઉત્સાહભેર આનંદ માણ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં શેરી ગલીઓ તથા ચોકમાં સેંકડો એપાર્ટમેન્ટમાં, શહેરના તથા હાઈવે પર આવેલા પાર્ટી પ્લોટમાં, હોટેલોમાં તથા રિસોર્ટ અને વોટર પાર્ક વગેરે સ્થળોએ ધૂળેટીના પર્વના ખાસ આયોજન કરવામાં આવ્યા હતા. હજારો લોકોએ ઢોલ, નગારા, ડીજેના તાલે તથા ઓર્કેસ્ટ્રાના સહારે ધૂળેટી પર્વનો આનંદ માણ્યો હતો. હજારો નગરજનોએ પોતાના પરિવારો, મિત્રો અને પરિચિતો સાથે ધૂળેટી પર્વની મોજ માણી હતી. જોકે મોટાભાગના યુવા વર્ગે હોટેલ તથા રિસોર્ટ આયોજનમાં ભાગ લીધો હતો.
શહેરની શેરી ગલીઓમાં ભૂલકાઓએ સાંજ સુધી ધૂળેટી માણી હતી. જીજી હોસ્પિટલ, નર્સિંગ હોસ્ટેલ, આયુર્વેદ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ સહિતની હોસ્ટેલોમાં તથા શહેરના લીમડા લાઈન વિસ્તારમાં આણંદાબાવા આશ્રમ ખાતે મૂકબધિર અને અનાથ બાળકોની સાથે ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ ધૂળેટીનો આનંદ માણ્યો હતો. બીજી તરફ પૂર્વ મંત્રી હકુબા જાડેજાએ પરિવારજનો સાથે દર વર્ષની માફક આ વર્ષે પણ એમપીસા મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. સૌ વૃદ્ધો ધૂળેટી રમ્યા હતા. આ તકે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ તથા સંચાલકો વગેરે ધૂળેટી પર્વમાં જોડાયા હતા. આ ઉપરાંત એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સર્વ સેક્શન રોડ પરના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ પરિવારો માટે ધૂળેટી પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજે અને ઓર્કેસ્ટ્રાના તાલે અહીં એસપી ઉપરાંત સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મી ભાઈઓ તથા બહેનોએ રંગોથી ધૂળેટી પર્વ મનાવ્યું હતું. આ ઉપરાંત ડીજેના તાલે સૌ રાસ ગરબા પણ રમ્યા હતા. હેડક્વાર્ટરમાં પોલીસ પરિવારના બાળકો માટી, કાદવ અને પાણીથી ધૂળેટી પર્વ રમી શકે તે માટે એક વિશાળ હોજ પણ બનાવવામાં આવ્યો હતો. આ રીતે સમગ્ર પોલીસ હેડક્વાર્ટરમાં ગઈકાલે સોમવારે ધૂળેટી પર્વનો આનંદ છવાયો હતો. જગવિખ્યાત યાત્રાધામ દ્વારકા શહેર તથા જગત મંદિરે 24મી તારીખે રવિવારે હોળી અને 25મી તારીખે જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન ઉજવવામાં આવ્યો હતો. આ ભવ્ય ઉત્સવમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. સમગ્ર દ્વારકા શહેરમાં શેરી ગલીઓમાં પદયાત્રીઓના મોટા સમૂહ જોવા મળ્યા હતા. દ્વારકા શહેરમાં દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પણ વેરાઈ ચોકમાં હોળીના ભવ્ય તહેવારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસપી નિતેશ પાંડે તથા તેઓના પત્નીએ પૂજા કરી હતી. આ ઉપરાંત કાનદાસ બાપુ આશ્રમ સેવકો દ્વારા પણ હોળીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ આશ્રમના સેવકો દ્વારા છેલ્લા 18 વર્ષથી દર વર્ષે શાક માર્કેટ ચોકમાં હજારો યાત્રાળુઓ અને ભાવિકોને મહાપ્રસાદની સેવા આપવામાં આવે છે. સમગ્ર દ્વારકા શહેરમાં ધૂળેટીના દિવસે હજારો લોકોએ હોળીના રંગોની મોજ માણી હતી. આ તકે વ્યવસ્થા જળવા કેટલાક રસ્તાઓ વન વે કરવામાં આવ્યા હતા. ઠેર ઠેર ટ્રાફિક પોઈન્ટ લગાવવામાં આવ્યા હતા અને સીસીટીવી કેમેરા પણ લગાવાયા હતા. એસપી નિતેશ પાંડેના માર્ગદર્શન પ્રમાણે 6 ડીવાયએસપી તથા 70 જેટલા પીઆઈ અને પીએસઆઈ તેમજ 1100 જેટલા પોલીસ કર્મી પુરુષો તથા મહિલાઓ સાથે સમગ્ર બંદોબસ્તની જાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ફાગણ મહિનાની પૂનમ અને ફૂલડોલ ઉત્સવમાં હજારો ભાવિકોએ સમગ્ર ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરી હતી. જગત મંદિરના પરિસરમાં ભાવિકો, પદયાત્રીઓ તથા પૂજારીઓએ ખૂબ જ ઉમંગથી રંગો સાથે હોળી ખેલી હતી. સોમવારે ફૂલડોલ ઉત્સવ સમયે બપોરે 2 વાગ્યે આરતી સાથે જ દ્વારકાધીશ મંદિરમાં ઢોલ નગારાના અવાજો વચ્ચે શ્રીજીને રંગો અને ચાંદીની પિચકારી ધરાવવામાં આવી હતી. આ તકે સમગ્ર મંદિર પરિસર હજારો ભાવિકોથી અને અબીલ ગુલાલની છોડોથી ભરાઈ ગયું હતું. આ તકે પોલીસ સહિતના સુરક્ષા કર્મીઓ પણ હોળી રમ્યા હતા. આ ભવ્ય મહોત્સવ અંગે એસપી નિતેશ પાંડેએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. आज धुलेटी का दिन है. આજે જે છે ધુલેટીનો છેલ્લો દિવસ છે હોલીનો, અને 5 દિવસથી પોલીસની સતત બંદોબસ્ત અહીંયા ચાલતી હતી. લગભગ 1100 જેટલા પોલીસ અને અન્ય જીઆરડીએસઆરડી 100 જેટલા અધિકારીના બંદોબસ્ત હતા. અને છેલ્લા 5 દિવસમાં આશરે 4.5 લાખ અહીંયા શ્રદ્ધાળુ આવ્યો હતા. બધાની જે છે બંદોબસ્ત સારી રીતે પતી ગયો છે. અમારે અહીંયા એક ડેડિકેટેડ સી ટીમ પણ હતી જે અશક્ત અને વૃદ્ધોને અને દિવ્યાંગ લોકોને મદદ પણ આપતી હતી. તો છેલ્લા 5 દિવસમાં બિના કોઈ બનાવ બને શાંતિ રીતે જે છે અમારા જે બંદોબસ્ત પતી ગયો છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું વાલકેશ્વરીમાં આગ અને મોબાઈલ ચોરો ઝડપાયા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. વીજ બિલની બાકી રહેતી રકમ તાત્કાલિક ભરી દેવા ગ્રાહકોને અપીલ કરતું જામનગર PGVCL 2023-24 નો અંતિમ હિસાબી મહિનો
માર્ચ પૂરો થવામાં છે, જેના અનુસંધાને વીજ બિલની બાકી રકમ તાત્કાલિક ભરપાઈ કરી દેવા અનુરોધ કરવામાં આવે છે. આ વીજ બિલની બાકી રકમ PGVCLના કલેક્શન સેન્ટરમાં અથવા ઓનલાઈન ભરી શકાય છે. આપના ઘર, દુકાન, ઓફિસ અને ફેક્ટરી સહિતની જગ્યાઓને અંધારપટથી બચાવવા બાકી રહેતું વીજ બિલ તાત્કાલિક ભરી દેવા ફરી અનુરોધ કરવામાં આવે છે. PGVCLની તમામ પેટા વિભાગીય કચેરી હેઠળના કેશ કલેક્શન સેન્ટર માર્ચ 2024માં ચાલુ દિવસ તથા દરેક રજાના દિવસોમાં પણ ચાલુ રહેશે. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં ધૂળેટીની વહેલી સવારે સોમવારે એક રહેણાંક મકાનમાં આગ લાગી હોવાનું જાહેર થયું છે. કોર્પોરેશનની ફાયર શાખાના જણાવ્યા પ્રમાણે મકાનના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. અમર રેસિડેન્સીના બ્લોક નંબર 203માં નગીનભાઈ શાહના મકાનમાં આગ લાગી હતી. આ તકે નગીનભાઈ શાહને ફાયર શાખા દ્વારા હેમખેમ બચાવવામાં આવ્યા હતા. આ આગમાં બેડરૂમ સહિતના રૂમમાં પડેલી ઘરવખરી નાશ પામી હતી. જામનગર શહેરના અંધાશ્રમ વિસ્તારમાંથી પોલીસે 4 શખ્સોને ઝડપી લીધા છે. આ 4 આરોપીઓ મોબાઈલ ચોરીમાં સંડોવાયેલા છે. આરોપીઓના કબજામાંથી 31 નંગ મોબાઈલ મળી આવ્યા છે. આરોપીઓએ આ તમામ મોબાઈલની ચોરી જામનગર, રાજકોટ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરી હોવાનું જાહેર થયું છે. પોલીસે સંજય નાનજી ગોહિલ, મયુર પ્રકાશ મહિડા, મિલન અમરસિંહ શેખવા તથા એક સગીરને આ ચોરીમાં ઝડપી લીધા છે. આ 31 નંગ ચોરાવ મોબાઈલની કિંમત ₹2,90,000 આંકવામાં આવી છે. આ શખ્સોએ દ્વારકા રોડ પરના પદયાત્રી સેવા કેમ્પમાં પણ મોબાઈલ ચોરી કરી હતી. જામનગરથી 15 કિલોમીટર દૂર વસઈ ગામ ખાતે વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમના નામે વૃદ્ધોની સેવા કરતી સંસ્થા છેલ્લા 11 વર્ષથી કાર્યરત છે. આ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ ખાતે ગઈકાલે ફૂલડોલ હોલી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવાનગર બેંકના પૂર્વ ચેરમેન R.K. શાહ અને જુટવેલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થામાં ટ્રસ્ટીઓ તરીકે ભાવનાબેન પરમાર, ભાસ્કરભાઈ રાઠોડ અને નીતલભાઈ ધ્રુવ સેવા આપે છે. અહીં રહેતા સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધોને ઘર જેવું જ સારું વાતાવરણ લાગે તે માટે ટ્રસ્ટીગણ દ્વારા દરેક તહેવારોની અહીં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગઈકાલે ફૂલડોલ હોલી ઉત્સવ ડીજેના સથવારે ભારે ધૂમધામપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. કેમિકલ રહિત કલરો અને કુદરતી ફૂલો દ્વારા હોલી ઉત્સવ ઉજવ્યો હતો. આ હોલી ઉત્સવમાં અહીંના ટ્રસ્ટીગણે પણ પોતાના સગા મા બાપ હોય તે રીતે વડીલો સાથે હોલી ઉત્સવની ઉજવણી કરી હતી. આ તકે જયેશભાઈ રૂપારેલિયાએ પણ મા બાપ સમકક્ષા વડીલો સાથે હોલી ઉત્સવ રમી આ સિનિયર સિટીઝનના આશીર્વાદ મેળવ્યા હતા. અહીં રહેતા તમામ વડીલોને વેશભૂષા ધારણ કરાવી હતી, જેને કારણે દરેક વડીલોના ચહેરા ઉપર એક હર્ષની લાગણી જોવા મળી હતી. આ સંસ્થામાં કુલ 40થી વધુ સિનિયર સિટીઝન રહે છે. અહીં રહેતા 40થી વધુ સિનિયર સિટીઝનને ઘર કરતાં પણ વિશેષ દેખરેખ રાખવામાં આવે છે. આ સિનિયર સિટીઝનને ઓછી વધુ બીમારી સમયે દવા સહિત સગવડતાઓ આપવામાં આવે છે. આ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ જામનગરનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નંબર 1 હાઈ પ્રોફાઇલ વૃદ્ધાશ્રમ છે. કારણ કે અહીં રહેતા સિનિયર સિટીઝનોને હાઈ પ્રોફાઇલ સગવડતા આપવામાં આવે છે. અહીં જમવાથી માંડી સુવા સુધીની વ્યવસ્થા આધુનિક રીતે આપવામાં આવે છે. અહીં ભોજનાલયમાં ડાઇનિંગ ટેબલ અને સુવા બેસવા માટે 25થી વધુ રૂમની સગવડતા કરવામાં આવી છે. આ વૃદ્ધાશ્રમમાં 11થી વધુ પેઇડ કર્મચારીઓ સેવા કરે છે. આ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ ચોખ્ખાઈની દ્રષ્ટિએ પણ નંબર લઈ જાય છે. આ વૃદ્ધાશ્રમમાં મુખ્ય ટ્રસ્ટી ભાવનાબેન પરમાર સતત 24 કલાક સિનિયર સિટીઝનોની સેવામાં ખડે પગે હોય છે. આ વૃદ્ધાશ્રમ ચલાવવા માટે મહિને દહાડે 5 લાખથી વધુ અને વર્ષે દહાડે 60 થી 70 લાખનો ખર્ચ કરવામાં આવે છે. આ તમામ ખર્ચ દાતાઓ દ્વારા પૂરો પાડવામાં આવે છે. ખર્ચ બાબતમાં ટ્રસ્ટી ભાસ્કરભાઈ રાઠોડે જણાવ્યું હતું કે અમોને દાતાઓ ઉદાર હાથે દાન આપે છે. તેને કારણે જ આ સંસ્થામાં રહેતા સિનિયર સિટીઝનોને અમો આધુનિક સગવડતા આપી શકીએ છીએ. અમારી પાસે નાના અને મોટા દાતાઓની યાદી પણ ખૂબ જ મોટી છે. અમારે ત્યાં આવતા દાતાઓ જન્મદિવસ, લગ્ન દિવસ, પુણ્યતિથિ, શ્રાદ્ધ સહિતના પ્રસંગોને ઉજવવા માટે અહીં મોટી સંખ્યામાં આવી અહીં રહેતા સિનિયર સિટીઝનોના આશીર્વાદ મેળવે છે. આ વૃદ્ધાશ્રમમાં રોજ ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે. આ સંસ્થાના 3 ટ્રસ્ટીઓ દ્વારા અહીં રહેતા સિનિયર સિટીઝનોનું આગવી પ્રકારે ધ્યાન રાખવામાં આવે છે. તેની જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રશંસા થઈ રહી છે. આમાં વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ સમગ્ર ગુજરાતનું નંબર 1 વૃદ્ધાશ્રમ તરીકે જાણીતું થયું છે. આ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ અંગે જુટવેલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ સંસ્થાના ટ્રસ્ટીઓ ભાવનાબેન પરમાર, ભાસ્કરભાઈ રાઠોડ અને એડવોકેટ નીતલભાઈ ધ્રુવની વિશેષ મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જુટવેલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શક સ્વાગત છે. આજે અમે લોકો જામનગરથી માત્ર 11 કિલોમીટર દૂર એવા વાત્સલ્ય વૃદ્ધાશ્રમ વસઈ ખાતે આવ્યા છે. અને ખાસ કરીને અહીંયા મેં જોયું છે કે ઘરમાં પણ વૃદ્ધોને આપણે રાખીએ છીએ એના કરતાં પણ વિશેષ રીતે અહીંયા વૃદ્ધોને રાખવામાં આવે છે. એના એટલા માટે થઈને વૃદ્ધાશ્રમ નામ અપાયું છે. અને ખાસ કરીને વાત્સલ્ય એટલે કે દીકરાનો પ્રેમ એ ટાઈપનું અહીંયા એક વાતાવરણ જોવા મળ્યું છે. અને ખાસ કરીને જે મુખ્ય એમના જે આયોજક છે એટલે કે આ વૃદ્ધાશ્રમ જેને આ બનાવ્યું છે એવા ભાવનાબેન પરમાર, ભાસ્કરભાઈ રાઠોડ, ડ્રીમ ડેકોરના જે ફર્નિચરના ઓનર છે, અને નીતલભાઈ ધ્રુવ કે જે જાણીતા એડવોકેટ છે. આ બધા લોકો એક ટીમ બનાવી અને આ જામનગર ખાતે એક નવું નજરાણું આપ્યું છે. છેલ્લા 2011થી અને 2010માં આ જે કંઈ આ પ્રોપર્ટી છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અને આજે એ પ્રમાણે આ વટવૃક્ષ બની છે. અહીં લગભગ જેન્યુન રીતે વાત કરીએ તો 40થી વધારે વૃદ્ધો રહી છે, એમાં 5 તો કપલ રહી છે. તો વધારે પડતી જો માહિતી આપણે જોઈએ તો ભાવનાબેન પરમાર પાસે છે કે વિશેષ છે, ઘર કરતાં પણ વિશેષ છે આ વૃદ્ધોને
રાખવામાં આવે છે અને એનું જે મેનેજમેન્ટ છે એ પાવરફુલ છે. તો ભાવનાબેન પરમારને પૂછો કે બેન અહીંનું જે કાંઈ વૃદ્ધાશ્રમ છે એની શું વિશેષતા છે અને આ બધો કઈ રીતે આ વાત બની છે, આ રીતે વટવૃક્ષ કેવી રીતે બન્યું છે? ખરેખર વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ અને મેં ઘણા બધા વૃદ્ધાશ્રમો જોયા છે. લોકોના મગજમાં એવું છે કે 3 ટાઈમ જમવાનું મળે અને એક સૂવા માટેની પથારી હોય એટલે વૃદ્ધાશ્રમ અને આશરો. પણ અમે આના કરતાં કંઈક અલગ વિચારીએ છીએ. અમે એવું વિચારીએ છીએ કે આપણા ઘરમાં આપણા મા બાપને આપણે કેવી રીતે સાચવીએ છીએ, કેટલું માન આપીએ છીએ, તો એટલું જ માન અહીંયા આવનાર વડીલોને મળી રહે એટલા માટે અમે અહીંનું જે વાતાવરણ છે એવું વાતાવરણ ઊભું કર્યું છે કે એક રિસોર્ટ કરતાં પણ સારું વાતાવરણ અહીંયા બનાવ્યું છે. અને વડીલોને જે સગવડતા આપવામાં આવે છે, વડીલોને જે લાગણી પ્રેમ આપવામાં આવે છે એ આપણા ઘરમાં આપણા વડીલોને પણ આપણે નથી આપી શકતા એટલો લાગણી ભાવ આપવામાં આવે છે. ખાસ વિશેષતા એ છે કે અહીંયા આવનાર જે વડીલ છે એને અમે ચેલેન્જથી કહીએ છીએ કે જે વડીલ અહીંયા આવશે 3 મહિના પછી 6 મહિના પછી એના ફેસ ઉપર ગ્લો આવશે, એના મોઢા પર હાસ્ય આવશે. આ અમારી એક ચેલેન્જ છે અને અમે સમાજને એવું કહેવા માગીએ છીએ કે જો આપ અહીં સુધી ન પહોંચી શકો તો કાંઈ વાંધો નહીં, પણ કમસે કમ આપણા ઘરમાં આપણા વડીલો જે કાંઈ છે, માતા પિતા છે, દાદા દાદી છે, તો એ લોકોને એટલું જ રિસ્પેક્ટ આપીએ કે જેટલું અહીંયા મળે છે. અને એ લોકોને એવી જ રીતે આપણે એના એક્ટિવ રાખીએ કે જે હંમેશા પોઝિટિવ જ રહે અને ખુશ રહે. તો અમે એક એવું જ વાતાવરણ ઊભું કર્યું છે કે અમે અહીંના વડીલો એકદમ આનંદ વિભોર જ રહેતા હોય છે, કોઈની પાસે નેગેટિવિટી રહેતી નથી અને ખૂબ બધા ખુશ છે. ખાસ કરીને અહીંયા તહેવારોની વાત કરીએ, તહેવારો પણ સારી રીતે અહીં ઉજવવામાં આવે છે. ખાસ કરીને આજે ધૂળેટીનો પર્વ છે, મોટો પર્વ છે. ફૂલડોલ હોલી ઉત્સવ 2024ના નામે એક મોટો સ્ટેજ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને એના જે મુખ્ય જે જવાબદારી છે એવા ઇવેન્ટની એવા ભાસ્કરભાઈ રાઠોડ આ સંસ્થાના ટ્રસ્ટી તો છે જ, પણ આ બધી નાની મોટી જે વર્ષદાળે લગભગ ઘણી બધી ઇવેન્ટ કરવામાં છે એ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવામાં આવે છે. આજે હું પણ આ ઇવેન્ટ જોઈને પ્રભાવિત થયો છું. તો ભાસ્કરભાઈને પૂછો કે ભાસ્કરભાઈ આજનો જે ફૂલડોલનો જે કાર્યક્રમ હતો એમાં શું વિશેષતા શું હતી? જયેશભાઈ, ખાસ ફૂલડોલની વિશેષતા કહીએ તો આપણને ખ્યાલ છે આજના રાસાયણિક રંગો એક વડીલોને કેટલું આંખ, કાન, નાક કે હેરમાં જાય તો નુકસાન કરી શકે. અને ખાસ કૃષ્ણની આવી પરંપરાઓથી અમે પ્રેરિત છીએ કે વડીલોને અમે 1 ટનથી પણ વધુ આવે ફૂલ જોયા હશે જે વડીલોને અમે દર વર્ષે ફૂલોની હોડીથી રમાડીએ છીએ જેથી કરીને વડીલોને કોઈ જાતનું હેલ્થમાં નુકસાન ન જાય. સાથે સાથે એક સામાજિક સંદેશો પણ છે કે આપણે ઓર્ગેનિક હોડી રમવી જોઈએ. તહેવારો આપણા બધા મનાવવા જોઈએ પણ કોઈ પણ મનુષ્યને કે અન્ય જીવોને હાનિકારક ન થાય એવો અમારો આ પ્રયાસ હોય છે. અને અમારા જે તહેવારો છે એ મકર સંક્રાંતિ છે એ પણ આટલું જ ભવ્ય હોય છે. ફૂલડોલ હોલી છે, આના પછીનો જે તહેવાર મોટો હોય છે એ જન્માષ્ટમીનો હોય છે. જન્માષ્ટમી પછી શ્રાવણ મહિનો આખો અમે ઉજવીએ છીએ. ગણેશનું જબરજસ્ત આયોજન હોય છે કે જામનગરના શ્રેષ્ઠ ગણેશની અમે અહીંયા સ્થાપના લાસ્ટ યર કરી હતી. રોજ 500-700 લોકો દર્શન કરવા આવે છે. નવરાત્રિ, દિવાળી, આમ તહેવારો કહે ને કે આપણી જે સાંસ્કૃતિક છે એ સાંસ્કૃતિક ધરોહરને અમે સરસ રીતે એન્જોય કરીએ છીએ અને વડીલોને અમે એક યા બીજી રીતે એંગેજ રાખીએ જેથી કરીને એના માઇન્ડમાં એના જૂના કાળના વિચારો ન આવે આખું જ. અને જે આપણે મેનેજમેન્ટની વાત કરી તો કોઈ પણ સંસ્થા, વેપાર કે ઓર્ગેનાઇઝેશન ચલાવવું હોય તો મેનેજમેન્ટ એ બહુ મોટો ભાગ છે. અને પ્રાઉડ છે કે મારો પોતાનો અભ્યાસ એટલે ઇન્ડિયાની સૌથી શ્રેષ્ઠ IIM ઇન્દોરથી મેં રિસેન્ટલી જ મેનેજમેન્ટનું ભણેલા છીએ અને તમામ વસ્તુઓ અમે આ સંસ્થામાં એપ્લાય કરતા હોય. તો આ બધી વસ્તુઓના કારણે વાત્સલ્યધામ આજે ગુજરાતનું નંબર 1 વૃદ્ધાશ્રમ છે. મેં જોયું છે તમે ગાયત્રી યજ્ઞ પણ 365 દિવસ કરો છો. હા, કોવિડ દરમિયાન 15 મે 2020માં અમે થોડું રિસર્ચ કર્યું હતું. એમાં એવું ડેટા અમને મળ્યા કે યજ્ઞ દ્વારા જે ઇન્હેલ થઈને એમાં જે 54 ટાઈપની ઔષધો નાખવામાં આવે છે, ગાયનું ઘી હોય છે અને લાકડું હોય છે, એ બધામાંથી જે ઇન્હેલ થાય છે એ એક અલગ જ પ્રકારની શરીરને પ્રક્રિયાથી હિલિંગ કરે છે. અને એક ગાયત્રીમાંની યજ્ઞમાં બેસવું એક મોટી પોઝિટિવિટી છે. અને 1410 યજ્ઞ આજે પૂરા થયા છે અને એનાથી બધાની લાઈફમાં એક ભયંકર પોઝિટિવિટી અને સારી હેલ્થનો હુકાર અમે ફીલ કરેલો છે. આપણી સાથે છે નીતિલભાઈ ધ્રુવ કે જે એડવોકેટ છે એ પણ પોતાનો સમય આ લોકો જેટલા લોકો આપણા તારકા છે ભાસ્કરભાઈને મળીએ કે નીતિલભાઈને મળીએ, આ ભાવનાબેનની વાત કરીએ, આ બધા લોકો બીજી લોકો છે છતાં પણ એક સમાજનું સારું કરવું છે એવી શુભ ભાવનાથી આ સમય પણ આપે છે અને પૂરેપૂરો 24 કલાક માત્ર આનો આ સંસ્થાનો કેમ વિકાસ થાય, કઈ રીતે આ વૃદ્ધો જે આવે છે એટલે પ્રેમ અને લાગણી મળે એવો જ એક ભાવ જોડાયેલો હોય છે. તો નીતિલભાઈને પૂછો કે નીતિલભાઈ અહીંયા જે કંઈ જમવાની વ્યવસ્થા છે એ પણ સુપર છે, પણ આ બધા ખર્ચાને કેવી રીતે આપણે પહોંચી વળતા હશું? અમને ભગવાનની દયાથી જ્યારે આના પાયા ખોદ્યા ત્યારે ભાવનાબેનનું મારે સપનું હતું કે વાત્સલ્યધામ એક વૃદ્ધાશ્રમ ચાલુ કરવું છે. કોઈ બ્લાઇન્ડ હતા, કોઈને કાંઈ ધ્યાન નહોતું. ઓફિસ આવ્યા, ડિસ્કસ કર્યું, જગ્યા માંગી, જગ્યા ભગવાનની દયાથી અમને ગવર્મેન્ટ પાસે મળી ગઈ અને ત્યારથી સ્થાપના કરીને અમે એમનું અહીંયાને ભૂમિપૂજન કર્યું. ને ભૂમિપૂજનના દિવસે જ અમને ભગવાનની દયાથી
31,11,111 એવી રીતના ભૂમિપૂજનના દિવસે 51 લાખથી વધારેનું દાન મળી અને દાનથી અમારે આ આશ્રમ ચાલુ કર્યું અને અત્યારે અવિરતપણે અમને બધી જગ્યાએથી બધી સંસ્થાઓથી અલગ અલગ જગ્યાઓથી દાન મળી રહે છે અને બહુ ખૂબ સારી રીતના અમે ચલાવીએ છીએ. ખાસ કરીને બેન અહીંયા જે મેં જોયું છે ચોખ્ખાઈની દ્રષ્ટિએ પણ તમારી હોટલનું જે મેનેજમેન્ટ છે તમારી કોપી કરવા માટે આવે છે. ચોખ્ખાઈમાં હું પોતે મારું પોતાનું એક એવું ખાસ આગવું છે કે ચોખ્ખાઈને હું આગ્રહ રાખું છું. બીજું કે ચોખ્ખાઈ છે ને હેલ્થને રિલેટેડ છે કે વડીલો છે એ પોતે કાંઈ કરી ન શકતા હોય એટલે ક્યારેક એવું બનતું હોય કે આજુબાજુ જો ગંદો વિસ્તાર હોય, ગંદકી હોય, પોતાનું શરીર ગંદુ હોય તો એ વધારે બીમાર પડે છે. અહીંયા અમારી ખાસિયત છે કે અહીંના વડીલો બીમાર ઓછા પડે છે, એ ચોખ્ખાઈને આધીન છે. બીજું કે અમે દરેકને એક બાળકની જેમ ટ્રેનિંગ આપીએ છીએ કે તમારે તમારા રૂમમાં કચરો નથી કરવાનો, તમારા કપડાં ચોખ્ખા હોવા જોઈએ, તમારે રોજ ગરમ પાણીથી નાહવાનું છે, માથામાં તેલ નાખવાનું છે. જે ન કરી શકતા હોય એવા વડીલોને અમે કેરટેકર રાખીને પણ કરાવીએ છીએ. પણ હું એવું સમજું છું કે ચોખ્ખાઈ એ એક મંદિરનો જ ભાગ છે અને ચોખ્ખાઈ એ આપણા એક હેલ્થનો જ ભાગ છે, એટલે એને ધ્યાનમાં લઈને અમે ચોખ્ખાઈ ઉપર વધારે ફોકસ કરીએ. ભાસ્કરભાઈ, આની અંદર ધારો કે વાત આવે ખર્ચાની, તો વર્ષે દાડે લગભગ તમે દર મહિને 5 થી 6 લાખ રૂપિયા વાપરો છો એવું મને મેસેજ છે અને વર્ષે દાડે 60-70 લાખ રૂપિયા નોટ જોઈએ છે. તો આ બધા ખર્ચાને કેવી રીતે પહોંચી વળો છો? ખર્ચાને 3 ટાઈપના ખર્ચા છે. મુખ્ય ખર્ચો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય ત્યારે મોટી ઇવેન્ટ કરતા હોય, ડોનરોને મળતા હોય તો અલગ અલગ રૂમ ને લોબી ઉપર આપ તકતી જોઈ શકશો. પછી બીજો મેડિકલ એક્સપેન્સ હોય જે અનવોન્ટેડ હોય, ઘણીવાર ગોળાના ઓપરેશન ને એવું થતું હોય. હવે તો અમુક સ્કીમો સરકારની સરસ છે એટલે નહીં, પણ પાસ્ટમાં ઘણા મોટા ખર્ચાઓ મેડિકલના આવેલા છે અને રૂટીન ચલાવવા માટેનો 5 થી 6 લાખ જેવો ખર્ચો છે. આપણે જોયું કે અહીંયા 6 લાખ સ્ક્વેર ફીટમાં ઓર્ગેનિક ફાર્મ, ગ્રીનરી, ઝાડવાઓ, આ લોકોની કેર એટલે કે સવારથી સાંજ લગી પ્રોપર નાસ્તો, બપોરે પ્રોપર જમવાનું, સાંજે 4 વાગે આઈટી, 6-6:30 સત્સંગમાં ફ્રૂટ, ડિનર અને રાત્રે ગાયનું દૂધ. તો આ બધા માટે અમે નાના નાના ફંડનું આયોજન કરતા, કે લોકો પોતાના જન્મદિવસના દિવસે, કોઈ એનિવર્સરીનો દિવસ હોય અથવા તો પોતાના કોઈ બુઝુર્ગની યાદમાં તિથિ ભોજન હોય, આવા નાના નાના ભોજન હોય કે આખા દિવસનું કોઈ અહીંયા ભોજન રાખે તો 7,500 રૂપિયા છે અને તમામ યજ્ઞ કે બીજી બધી સત્સંગ એના નામે રાખે તો 11,000 રૂપિયા છે. તો આવા નાના નાના ડોનેશન અમે પ્રયાસ કરતા રહીએ, ગ્રુપ સર્કલમાં મળતા રહે છે. શ્રાદ્ધ દરમિયાન ઘણા બધા અમને ડોનેશન મળે છે અને કહે ને કે આવા ઇવેન્ટ જ્યારે થતા હોય ત્યારે બહુ બધા લોકો આવતા હોય અને જેના મનમાં કરુણાનો ભાવ હોય એ દાન દઈને જાય છે આખું. ખાસ કરીને ધારો કે આ રીતનું સાહેબ પૈસા તો થઈ જાય છે ભેગા, પછી વ્યવસ્થા કરવી, મેનેજમેન્ટ કરવું, કારણ કે વૃદ્ધો તો આવ્યા છે તો વૃદ્ધોને તો ઘરમાં શાંતિ નથી એટલા માટે તમારા માટે શાંતિ માટે આવ્યા છે. હવે એને કંઈ જવાબદારી બહુ મોટી ન આપી શકીએ આપણે, પણ એના પાછળની જે વ્યવસ્થા છે એ કઈ રીતે બધું ગોઠવાય છે? તમે કેટલો સમય આ બધા ટ્રસ્ટીઓ છે એ આપે છે? સબક તો અમે તો અમારા કામ ધંધામાંથી ફ્રી થઈને આવીએ છીએ, પણ જ્યારે પણ જરૂર પડે અહીંયા ઘણીવાર એવા પણ અશોભનીય ઓલા બને છે કે કોઈના મા બાપ છે, કોઈના પપ્પા છે, એમના છોકરાઓ છે એ બહારગામ હોય છે તો એ અહીંયા આવી નથી શકતા, એમને અગ્નિદા દેવાનું હોય છે. રાતના 3 વાગે કાકીનો ફોન આવે કે ભાઈ અહીંયા કોઈ છે નહીં, આવો. અને અહીંયાથી એવા વૃદ્ધો છે કે જે ઠાઠડી પણ ઉપાડી નથી શકતા, ત્યારે અમે અને અમારા મિત્રો ત્યાંથી આવીએ છીએ, રાતના 3 વાગે આવીએ છીએ, બધી વ્યવસ્થા કરીએ છીએ અને અમે ખુદ અમને એવું ફીલ કરીએ છીએ કે અમે મા બાપથી પણ વિશેષ કે એમને જે અમારા નથી પણ અમારા અમે કહી શકીએ એમને અમે અગ્નિદા દઈએ છીએ. એ અમારા માટે એક જ બહુ સારી વાત છે. અને આ રીતે જે પ્રમાણે અહીંયા વ્યવસ્થા મેં જોઈ છે તો કઈ ટાઈપનો આ લોકોને પ્રવેશ મળતો હશે અને આગળની વ્યવસ્થા કેવી રીતે, જે લોકો અહીંયા વૃદ્ધો અહીંયા આવવા માગે છે એ લોકો માટે કઈ રીતની વ્યવસ્થા હોય છે? જો અત્યારે આમ તો કહીએ તો એડમિશન માટે ઘણા લોકોનો ખૂબ ધસારો છે. અત્યારે લગભગ 347 જેટલું વેઇટિંગ અહીંયા છે. એડમિશનનો ક્રાઇટેરિયા 60 વર્ષના હોય એને અમે એડમિશન આપીએ છીએ અને જે સ્વસ્થ હોય, પોતાના નાવા ધોવાનું કરી શકે એવા સ્વસ્થ હોય એને આપીએ છીએ. અહીં આવ્યા પછી કદાચ એની પરિસ્થિતિ બેડ રેસ્ટમાં આવી જાય, ઇવન કાંઈ ડેથ થઈ જાય તો અંતિમ સંસ્કાર કરવાના આવે તો એ બધી તૈયારી અમારી હોય છે ને એ બધું અમે કરીએ છીએ. પણ જ્યારે એડમિશન આપીએ ત્યારે કોઈ અપંગ અપાઈશ કે બેડ રેસ્ટવાળા હોય એને અમે એડમિશન નથી આપતા. અને જ્યારે લોકો આવે છે ત્યારે ખાલી એને કપડાં લઈને આવવાનું હોય છે, બાકી બધી જ વ્યવસ્થા અહીંથી અમે આપીએ છીએ. ઇવન સવારે ઉઠે તો નાવાનો સાબુ, ટુવાલ, નેપકિન, ટૂથબ્રશથી માંડી રાતે સૂવે તો એને ઓઢવાનો કંબલ જોતો હોય કે એક ગુડ નાઇટ રિફિલ એના રૂમમાં જરૂર પડતી હોય કે નાઇટ લેમ્પની જરૂર પડતી, ટોટલ વસ્તુ અહીંથી આપવામાં આવે છે. એ લોકોને કોઈને કાંઈ પર્સનલ ખર્ચ કરવામાં આવતું નથી, બધું અહીં સંસ્થા કરે છે. ભાસ્કરભાઈ, કઈ ટાઈપના લોકો વૃદ્ધો આવે છે કે તમે એના દુઃખ દર્દ જોઈને તમે એને એડમિશન આપો છો? મુખ્ય જયેશભાઈ 3 પ્રકારના લોકો હોય છે. એક તો જે સમાજનું કલંક કહી શકાય, જેની પાસે પુત્રો રત્ન છે અને પુત્રો એને સાચવી નથી શક્યા એવા દુઃખી મા બાપો આવે છે. બીજા જે હોય છે એ ટાઈપના મા બાપ હોય છે કે જેને કોઈ સંતાન નથી અને જાતિ જિંદગી એકલા હોય છે.
ત્રીજા જે વર્ગના કહી શકે જેને એકલી દીકરી હોય અને દીકરી લગ્ન થાય પછી એકલા થઈ ગયા હોય, અને અમુક લોકો એવા પણ હોય કે જે એકલા રહેતા હોય અને ખંડિત થઈ ગયા હોય, કાં વાઈફ ગુજરી ગયા હોય અથવા તો એમના હસબન્ડ ગુજરી ગયા હોય, તો 3-4 પ્રોફાઇલના લોકો આવતા હોય છે, પણ અંતરાત્માથી ખૂબ જ દુઃખી હોય છે. હું પરમ દિવસની જ વાત કરું, એક બેન પંજાબથી આવેલા છે અહીંયા, એની 60 વર્ષની ઉંમર નહોતી થઈ તો 3 વર્ષથી રાહ જોતા હતા કે મારે આશ્રમમાં જવું છે. 2 દીકરા છે, એને મને એની વેદના કીધી કે ભાસ્કરભાઈ, દીકરાની ઘરે 3જો દિવસ રહી નથી શકતી, એમ થાય છે કે મને મહેમાન જેવું અહીં લાગે છે, મારી અંદર 3જો દિવસ કોઈથી નીકળતો નથી અને અલગ અલગ જગ્યાએ એને વાસ કરવો પડે. તો આવી વેદનાવાળા લોકોને જ્યારે અમે રાખતા હોય ત્યારે અમને પણ અંદરથી આત્મસંતોષ મળતો હોય છે. ખાસ કરીને ધારો કે 2-4-6 મહિના પછી રહી ગયા પછી પણ ધારો કે દીકરાને હોય એને એમ લાગે કે આપણે ખોટા રસ્તે છીએ, આપણા મા બાપ વૃદ્ધો છે એ આપણે ગલત જગ્યાએ મૂક્યા છે, એટલે કે આપણે આ સમાજ માટે પણ એને નાની મોટી વાત સાંભળવા મળતી હોય, તો એવા લોકો પણ આપણી પાસે આવતા હશે, પાછા લઈ જતા હશે. આપણું ધ્યેય ખાસ તો એ જ છે કે સમાજને સુધારવો છે, સમાજને બગાડવો નથી અને સમાજથી વિરોધમાં કામ નથી કરવું. એટલે અમે એના સંતાનોના સતત કોન્ટેક્ટમાં હોઈએ છીએ, એનું પણ અમે કાઉન્સિલિંગ કરીએ છીએ, આ વડીલોનું પણ કાઉન્સિલિંગ કરીએ છીએ. અને આવા બધા જ્યારે ફોટોગ્રાફ વાયરલ થતા હોય ત્યારે એના દીકરાને કે વહુને જોવે ત્યારે એને પસ્તાવો થાય કે આ અલગ હોદ્દેદાર વ્યક્તિઓ જો મારા મા બાપને આટલો પ્રેમ આપે છે તો મારે ખરેખર આ બધું કરવું જોઈએ. એટલે ક્યારેક આ બધા આપણું જે સોશિયલ મીડિયાથી ઘણા સારા મેસેજ લોકોમાં જાય છે અને એ લોકોને અંદરથી એની ગિલ્ટી ફીલ થાય છે, અને ઘણી વખત એવું બન્યું છે કે અમે ઘણા બધા લોકોને પાછા એના ઘરે મોકલ્યા છે. એટલે અમારું ખાલી આ લોકોને અહીંયા ભરતી થઈ જાય એવું જ અમારું ધ્યેય નથી, પણ એને ભવિષ્યમાં પાછા મોકલવાનું અમારું ધ્યેય ચાલુ જ હોય છે. એટલે અમે સતત એના કાઉન્સિલિંગ કરીએ અને જ્યારે પણ એવું લાગે કે હવે એના સંતાનો એગ્રી છે તો અમે પાછા મોકલી દઈએ છીએ. ભાસ્કરભાઈ, રૂમથી માંડીને કેટલી વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે? આખું વાત્સલ્યધામ આમ જુઓ તો 1,00,000 સ્ક્વેર ફીટમાં છે. એમાંની મોટી વ્યવસ્થા કહું તો આનંદ હોલ છે, જ્યાં એન્ટરટેનમેન્ટ માટે એર કન્ડિશન હોલ છે. પછી પ્રસાદમ એટલે અમારું ભવ્ય રસોડું છે અને પ્રસાદ જ કહી શકાય, અહીંયા બધા લોકો ભોજન લે છે. અન્નમ કરીને મેં કોઠાર રૂમ આપને દેખાડ્યો. 25 કહે ને કે ભાઈ લક્ઝરી રૂમ, મારી દ્રષ્ટિએ તો કંઈક જાતિ જિંદગીએ સ્વર્ગ જ આપીએ જ, તેવા 25 લક્ઝરી રૂમ છે, જેમાં 2 લોકો માટે બેડ, વોર્ડરોબ્સ અને ઇવન સંડાસ બાથરૂમ પણ અમે અલગ કરેલા છે કે લોકોને ક્યાંય પેલું ન થાય. તો 25 રૂમની સરસ વ્યવસ્થા છે. અને બાજુમાં અમે એક અશોક વાટિકા નામનું ઓર્ગેનિક ગાર્ડન છે, ફળ ફ્રૂટ વડીલો માટે ત્યાં જ ઉગી શકે એવું બનાવ્યું છે. આપ સેન્ટર કોર્ટયાર્ડમાં નંદનવન ગાર્ડન છે, બેક સાઈડમાં આપ જુઓ તો લેકવ્યુ ગાર્ડન છે, આગળ વસંત વાટિકા અને ઓક્સિજન પાર્ક અને આયુર્વેદા પાર્ક. તો આવા ટોટલ 6 પાર્ક અમે બનાવ્યા છે કે લોકો ત્યાં દિવસ દરમિયાન વિચરી શકે, તો અહીંની વ્યવસ્થા છે. આ રીતે તમે જોયું કે આ 3 જે ટ્રસ્ટીઓ છે એ પોતે એજ્યુકેટેડ છે અને બીજી પણ છે. આર્થિક વ્યવસ્થાની વાત કરીએ, પોતે પણ વ્યક્તિગત સુખી સંબંધ છે અને વાત એ બિઝનેસમાં પણ અપગ્રેડ છે, છતાં પણ એક સમાજ માટે કંઈક નવું કરવું છે એવા શુભ ભાવનાથી 10માં તો આ જમીન લીધી અને જમીન લીધા પછી ભૂમિપૂજન કર્યું, પછી એ કન્સ્ટ્રક્શન કર્યું અને એક રિસોર્ટ ટાઈપની વ્યવસ્થા વૃદ્ધાશ્રમ માટે ગોઠવી છે. ગુજરાતમાં આ જે વૃદ્ધાશ્રમ છે એ 1st નંબરનું છે. અને જે તે સમયની વાત કરીએ તો લગભગ જામનગરની પણ ઇન્ડિયાના જે રાજકીય લોકો છે એ લોકો પણ અહીંની વિઝિટ લીધી છે, મહાનુભાવોએ પણ વિઝિટ લીધી છે. પણ અહીં મેં જોયું છે, હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, પણ હું પણ આ જે કંઈ અહીંની વ્યવસ્થા જોઈને ખરેખર પ્રભાવિત થયો છું. અને ખરેખર આ રીતના વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ એ સમાજનો એક વાત હોય છે, પણ અમુક ટાઈમે સમાજને નવો રાહ ચિંતવા માટે પણ આ જરૂરી છે. નવી દિશા પણ મળે, લોકો યુ ટર્ન પણ લે છે. એવું નથી કે બધા લોકો અહીં વૃદ્ધાશ્રમ આવ્યા પછી દાખલ જ થઈ જાય છે અને પછી જીવનની અંદર જો પરિવર્તન આવતું હોય તો લોકોને અહીંથી વૃદ્ધોને લઈ ગયા પણ છે, એવું પણ જોવા મળ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન AQ પલ્સ ટેકનોલોજી.
જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના નવાગામ ઘેડમાં 4 યુવાનો પર 3 મહિલાઓ સહિત કુલ 16 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ. મામલો વાહનનું હોર્ન વગાડવા બાબતે હતો. લાલપુરના સણોસરી ગામ નજીક એક પરપ્રાંતીય પરિવાર બાઇક પર જઈ રહ્યો હતો. બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માતમાં 8 વર્ષના બાળકનું મોત. જામનગરમાં 7 રસ્તા પાસે જાડાના બિલ્ડિંગ નજીક રમેશ વાલાભાઈ અસવાર નામનો શખ્સ ગાંજા સાથે ઝડપાયો. લાલપુર પોલીસે 400 લીટર દેશી દારૂ સાથે એક મોટર ઝડપી લીધી છે. મોટરનો ડ્રાઈવર નાસી છૂટ્યો છે. જામનગરના દરેડમાં એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની 17 વર્ષની દીકરીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોડિયા તાલુકાના ખીરી ગામના ભાનુબેન સોમાભાઈ વાઘેલા નામના 30 વર્ષના મહિલાનું ભૂલથી અન્ય ડબલામાંથી પાણી પી જવાને કારણે મૃત્યુ થયું છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર પ્રેમજી માંડણ પરમાર તથા હીરા જેઠાભાઈ સોનગરા વિરુદ્ધ જાહેરમાં ઘાસચારો વેચવા અંગે ફરિયાદ થઈ છે. ગુજરાતની રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિના ચેરમેન પદે ગોઉભા કાથડજી જાડેજાની વરણી થઈ છે. લાલપુરના દિવ્યેશ વાલજીભાઈ સિંગરખિયા નામના 20 વર્ષના વિદ્યાર્થીએ અભ્યાસથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો છે. કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામના 55 વર્ષના સવિતાબેન નાગજીભાઈ ગલાણીએ અગ્નિસ્નાન કરી લીધું છે. 82 વર્ષના ચંપાબેન ચંદુલાલ જોશી તે રાજેશભાઈ અશોકભાઈ તથા દિનેશભાઈના માતાનું અવસાન થયું છે. 96 વર્ષના દલપતરાય નથુભાઈ નાંઢા તે લતાબેન અશોકભાઈ તથા જીતેન્દ્રભાઈના પિતાનું અવસાન થયું છે. દિલીપભાઈ પ્રાણલાલ સાંગાણી તે હરેશભાઈના મોટા ભાઈનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કેજરીવાલની ધરપકડના વિરોધમાં વડાપ્રધાન નિવાસ સ્થાનને ઘેરતા આપના કાર્યકરો. વિધાનસભા પેટા ચૂંટણીઓના અને લોકસભાના ઉમેદવારો જાહેર કરતું ભાજપ. જામનગરના એડવોકેટ હત્યા પ્રકરણમાં 15 પૈકી કુલ 8 આરોપીઓને ઝડપી લેતી જામનગર એસઆઈટી. જામનગરમાં ઠેર ઠેર હોલિકા દહન અને ધૂળેટીની ઉજવણી કરતા નગરજનો. યાત્રાધામ દ્વારકામાં હોળી અને ધૂળેટીના ફૂલડોલ ઉત્સવમાં ઉમટી પડતા હજારો યાત્રાળુઓ ભાવિકો. વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ ખાતે સિનિયર સિટીઝન સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરતા ટ્રસ્ટીઓ સહિતના મહાનુભાવો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.